હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 9 નવેમ્બર અને આજે છે શનિવાર. જય હનુમાન દાદા. અને આજે છે વિક્રમ સંવંત 2081. જો કે વિક્રમ સંવંત 1 વર્ષ સુધી વિક્રમ સંવંત 2081 જ ચાલવાનું છે. અને આજે છે કારતક સુદ આઠમ. તો જો આવું બધું છે ને આજે કોઈ એવો કંઈ ખાસ તહેવાર પણ નથી કે તમને હું આજે કહી શકું કે આજે આ છે એમ. ને બહારનું વેધર હમણાં તો શિયાળો આવે ને તો બહુ મજા આવે જોવાની. જો અને કાલ તમને કહેતી હતી ને ઓલું પીળું પીળું તો એ પાકી ગયેલી શેરડી છે, લીલું છે ને હજી પાકવાની બાકી છે, એટલે એ છે એ ને એવું છે. ને મસ્ત ચકલા બોલે છે જો, કલબલ કલબલ. ને સામે ચણ નાખવાની પણ બાકી છે. ચાલો ફટાફટ નાખી આવીએ ને ખાતા થાય કબૂતરા. તો ચાલો. તો જો અત્યારે છે વાગી ગયા છે 8:15 અને આપણું શિરામણ થઈ ગયું છે રેડી. તો જમવા માટે જે બેસી ગયા આપણે તો એઝ યુઝ્યુઅલ ભાખરી, માખણ અને ચા અને બધા જે જમવા માટે બેસી ગયા છે. અને પપ્પા પણ જય શ્રી કૃષ્ણ. પપ્પા કરી લીધું છે ને આપણે ચકલા માટે મસ્ત મજાની ચા નાખી છે. પણ ચણ આપણે છે ને સાચો કરી નાખી છે, કારણ કે વચ્ચે બહુ રીલ્સ આવતી ને દિવાળીમાં એમ કે ચકલા અને કબૂતર માટે છે ને કઠોળની રંગોળી બનાવી, ચોખાની રંગોળી બનાવી. અમે રોજ તો નાખતા જ હતા, એમને નાખતા. તમે આવા વિચાર્યું તો થોડીક રંગોળી કરી નાખી. રંગોળી એટલે સાચું આપણે બનાવ્યો છે. તો એવું છે. હવે ચાલો પાણીના કુંડા આપણે ભરી દેવી અને ફળિયા બળિયા વાળી ફૂકાઈ ગયો કે નહીં કલર? ફળિયા બળિયા કલર વલર ગુજરાતી તો કલર વલર ફૂકાઈ ગયું કે નહીં. અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે ઓલમોસ્ટ નવરા થઈ ગયા છે. ખાલી ઉપર પોતા મારવાના બાકી રહ્યા છે. બાકી કચરા પોતા કપડાં ધાબે બધું વહી ગયું છે ને એવું બધું છે. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો પેલા રસોઈ કરી નાખશું ને પછી ઉપર પોતા મારી દેવું. અને જો બાલ્કનીમાં નવું ચેન્જ લાવ્યા છે અમે. મિસ્ટર રોનકે કીધું સવારમાં બધું અહીંયા પથ્થર મૂકી દીધો અને એના ઉપર બધા ગમલા મૂકી દીધા, કુંડા, એટલે હું કચરા પોતામાં બધું સારું પડે ને પ્રોપર વ્યવસ્થિત થઈ ગયું. તો જો ઓફિસ ટાઈમ છોડવો છે. અમારી તગડ છે, તગડમાં જો ફૂલ આવશે, આવા મેળા જો અહીંયા બધા ખીલશે ટૂંક સમયમાં. ફાઇનલી તગડમાં કાંઈક તો આવ્યું. કેટલા ટાઈમથી લીધી, આઈ થિંક 6 મહિના જેવું થઈ ગયું છે તગડને. એક ફૂલ આવ્યું પછી આવ્યું જ નથી. અને આ છે કોયલ બેલ, થોડીક પીળી થઈ ગઈ છે પણ હવે જોઈએ શું થાય છે. ને આ છે અમારી ધનવેલ. તો આવું બધું છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. અને મોગરો જે ગુલાબી હતો ને એમાં જો ઘણું અપડેટ છે. એમાં બીજા નવા ફૂલ હતા આવવાના છે. જો 3 તો હતા જ અને બીજા આવશે. કાલ થાય ને તો લગભગ આવી જાય. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ, રસોઈ બનાવી નાખીએ. તો જો અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા છે ને આપણી રસોઈ છે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો વચ્ચે એક મહેમાન પણ આવી ગયા હતા તો ચા પણ બની ગઈ હતી. અને મહેમાનમાં તો કોણ, મારા બાપુજી હતા ને, મોટા બાપુજીની એ હતા. અને જો રસોઈમાં આપણે શું બનાવ્યું છે તો મગનું શાક, આમાં છે ભાત અને આપણે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે રોનકને આવવામાં છે ને થોડુંક મોડું થાય એમ છે, એટલે આવે ને ત્યારે આપણે રોટલી કરશું. અને જો અને દાળ પણ થઈ ગઈ છે. તો આવું બધું છે. તો હવે મિસ્ટર રોનક આવે ત્યારે બપોર આપણે કરી લઈશું. તો જો અત્યારે છે ને 1 વાગી ગયો છે ને મિસ્ટર રોનક અને એના ફ્રેન્ડ આવી અને જમી પણ ગયા. તો મારે એકને જમવાનું બાકી છે તો બપોર હું કરી લઉં. અને આપણે જો ખબર જ હતું બનાવ્યું છે મગનું શાક, દાળ, ભાત અને મારા માટે મેં બનાવ્યા છે આલુ પરોઠા. કેમ કે કાલ સાંજનો મસાલો થોડોક પડ્યો હતો સેન્ડવીચવાળો, તો મેં કીધું લાવો કંઈક અલગ બનાવીને ખાઈ લઉં. અને એવું બધું છે. તો મગનું શાક પણ મારું ફેવરેટ જ છે, પણ મગનું શાક કંઈ ખાઈ લઈશ ને આ પણ ખાઈ લઈશ. તો એવું બધું છે. ચાલો તો હું બપોર આ કરી લઉં અને પછી નવરી થઈને પછી મળીએ થોડા ટાઈમ પછી. તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે બનાવવાનું છે ગુવારનું શાક. અને આ ગુવાર છે ને ધાબા ઉપર જે વાવ્યો છે ને એમાં થાય છે, તો આપણે એનું શાક બનાવવાનું છે. ગુવાર થોડોક છે એટલે આ એક શાક ખાલી પપ્પા માટે બનશે. અને ટેસ્ટ કરવાનો છે. ગુવાર કડવો હોય જશે કે મીઠો હોય જશે? એ તો મીઠો જ હોય ને, ગુવાર થોડો કડવા હોય કાંઈ. એક જ શાક બનાવો છો એટલે કહું છું. હે એક જ શાક બનાવો છો ને એટલે. કેમ એક જ શાક એટલે? એક પૂરતું થાય એટલું છે એમ. હા તો એટલું જ છે, એક પૂરતું થાય. તો બીજી સિંગ આવે તો આ બધી ઓલી ન થઈ જાય, લસાઈ જાય આ બધી. તો એટલાનું બનાવવું પડે ને એમ.
તો આપણે એક પૂરતું આપણે જો ગુવારનું શાક બનશે અને બપોરે પડ્યું છે મગનું શાક, તો એ મારા માટે, અને રોનકને આપણે બનાવી દઈશું વઘારિયા અને ચા. કેમ બધા માટે બનવા? હે તો હું તેમ જ કરું પણ બધા માટે અલગ અલગ. કેમ તમારું બધા શું ખાવું છે કયો તો? અને હાલ છે મારે મગનું શાક ખાવું છે. હા તો મગનું શાક ખાઈ લો, એ જાજુ જ છે તમ તારે જે ખાવું હોય ઈ. તો ચાલો આપણે મગનું શાક બનાવશું, પણ મગનું શાક નથી ગુવારનું શાક બનાવશું, પણ એ પણ કુકરમાં નહીં, પણ આપણે તપેલીમાં બનાવશું. ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ. 7:15 થઈ ગયા છે ને વાળો કરવા માટે બેસી ગયા છે. વાળોમાં તો જો અડધું અત્યારે બનાવેલું, અડધું બપોરનું એવું બધું ચાલે છે. તો જો બપોરના મગનું શાક છે, અને આ ભાત બપોરના, દાળ ભાત બપોરના છે, અને ગુવારનું શાક જો એટલું જ હતું, એક પૂરતું જ છે, એટલે જરીક એવું જ છે. મને લાગે પપ્પા નહીં ઘટશે, પણ આ તો હું કે થોડો ગુવાર હતો થઈ રહે અને ઘરનો ગુવાર હતો એટલે બનાવી નાખ્યું. મને ખબર હતી એટલે જ બનાવ્યું હોય મેં. એમ તો મગનું શાક વધારે છે એટલે થઈ રહે, ઉપર દાળ ભાત છે એટલે વાંધો ન આવે. પણ આજનો વ્લોગ તો આવો જ રહ્યો. ઉઠા, આ ખાધું, આ પીધું, પછી આ બનાવ્યું, ખાધું, પીધું. આજનો વ્લોગ તો એમાં ને એમાં ગયો. બોલો, નથિંગ ન્યૂ, નથિંગ એનીથિંગ, કાંઈ. ક્યારેક ક્યારેક એવું થઈ જાય કાં કરતા આજ વ્લોગ બનાવી મૂકશું હું તમે એમ. હવે વ્લોગ મૂક્યો હોય ને એ પેલા ખબર પડી જાય કે આજે વ્યૂ નહીં આવે, આવું થાય. તો આવું બધું બનાવો કે હેલી વસ્તુ થોડી. સાચી વાત છે. ઓકે ફાઇન, ચાલો અત્યારે આપણે સાંજનું વાળું કરી લેવી આપણે અત્યારે, અને પછી જોઈએ કંઈક અલગ કંઈક ટોપિક મનમાં આવે છે ડિસ્કસ કરશું. અધરવાઇઝ તો આપણે ફોટો છે ચાલો હરિહર કરી લેવી અત્યારે. ચાલો હરિહરનો શાક પીડ્યો એમ. તો જો અત્યારે વાગી ગયા છે 7:15 અને આપણે ભગવદ્ ગીતાના શ્લોકમાં આવ્યા છે અધ્યાય નંબર 2 અને શ્લોક નંબર 4. તો એમાં છે કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભીહ પ્રતિયોત્સ્યામિ પૂજાહાર વરિસુદન. તો આમાં અર્જુન કહે છે, હે શત્રુ હંતા, હે મધુસૂદન. એટલે શત્રુ હંતા એટલે શત્રુનો નાશ કરનારા, એટલે કૃષ્ણ ભગવાનને મધુસૂદન એટલે મધુ નામના રાક્ષસનો ભણનારા કૃષ્ણ ભગવાન એટલે એને મધુસૂદન કહ્યા છે. હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષ ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ એમ. કારણ કે ભીષ્મ પિતામહ એના દાદા અને દ્રોણાચાર્ય એના ગુરુ હતા, તો એના પર કેમ આક્રમણ કરવું એમ એ છે ને કૃષ્ણ ભગવાનને પૂછે છે એમ. અને પાછળ કૃષ્ણ ભગવાનને એમ કહે છે, તમે તમારા ગુરુ હોય, તમારા પરિજનો ઉપર કે તમે મારી જગ્યાએ હોય, તમે આક્રમણ કરો કે નહીં, એવો વળતો જવાબ પૂછ્યો છે. તો એવું બધું છે અત્યારે હાલે છે. તો આ શ્લોકમાં જો એટલું જ છે. આનાથી વિશેષ તમારે પણ કેવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો કોમેન્ટ સેક્શન ઉપરથી યાદ આવ્યું, થોડી કોમેન્ટ પણ લઈ લઈએ. ઓકે, તો કોમેન્ટ આપણે લેવી. એમાં પહેલી કોમેન્ટ છે શીતલ બસોદાની, મજામાં છીએ, તમે કેમ છો? તો અમે પણ જો મજામાં છીએ. ફતેમા લક્ષ્મી ધાર કહે છે, વાહ સેન્ડવિચ મસ્ત બનાવી, અમે પણ કાલે બનાવી હતી સેન્ડવિચ. ઓકે. પછી ધામેશા નિકિતા કહે છે, સરસ રાઈસ બનાવ્યા. સેન્ડવિચ છે ને ગરમા ગરમ નથી ખાવાની મજા આવતી ને, એટલે ટાઢે ખાવાનું વધારે મજા આવતી. સેન્ડવિચમાં એમ થાય ટાઢે જ મજા આવે ખાવાની, પણ ટાઢીમાં એમ થાય કે પાવ હોય ને વધારે ઢીલા થઈ જાય, કડક એ હાંજે ટાઢી એટલે પછી કલાક પછી એમ જ તે ફ્રીજમાં રોકેલી એમ નહીં ખાવાની, ફ્રીજમાં ઘડી નકરે મૂકવાની હોય. હા મસ્ત ટાઢી તો કાલ મને એમ થયું ઈઝી 2-3 તો ઈઝી 2-3 ખવાય જાય એવી મજા મેં આવે. તમને કીધું હતું મોટું પેકેટ લઈને આવો, તમે બે નાના નાના લઈને આવ્યા તો શું કરું? નહીં મેં મોટોનું કીધું હતું, તે 2 નાનાનું કીધું હતું. કાંઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ વાત. ધામેશા નિકિતા કહે છે, સરસ રાઈસ બનાવ્યા. રાજેશ પટેલ કહે છે, જય શ્રી કૃષ્ણ રાધિકા દીદી, કેમ છો? તો જો અમે એકદમ મજામાં છે, તમે કેમ છો? નીલમ રાજપાલ કહે છે, બટરફ્લાય પી ફ્લાવર ઇઝ વેરી હેલ્ધી. હા, એ બધા એમ કહે છે કે કોયલવેલના જે ફ્લાવર હોય છે ને ઘણી બધી વસ્તુ બને ને બહુ ગુણકારી હોય છે એમ. અમારે ત્યાં ખોડલ છે સાંભેવાળા છે ને, એ આની ચા બનાવીને પીએ રોજ સવારમાં, વધારે ગુણકારી છે. એને શું કહેવાય બીપીમાં કોને ખબર, ઓલું કહેવાય ડાયાબિટીસમાં અને હા બ્લડ સર્ક્યુલેશનમાં એમાં બહુ કામમાં આવે એમ. નહીં મમ્મીને બ્લૂટૂથ પાવાનું શરૂ કરી દઈએ. પછી અરુણાબેન મુંગળા કહે છે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પાએ કીધું છે કે જય સચ્ચિદાનંદ. પછી નોટિયો હિતાર્થ કહે છે, અમે જોયા છે જેડી પટેલના વ્લોગમાં રાઈસ. ઓકે, એને બનાવ્યા હશે જેડી પટેલે. પછી હર્ષા બાબુ કહે છે, રોનક આવો અમદાવાદ ફરવા. તો હવે તો વેકેશન પૂરું થઈ ગયું બસ આ કાલે છેલ્લો દિવસ, પાછા ધંધા થઈ જાવ. હવે ડાયરેક્ટ કાનાના લગ્નમાં આવશું. તે સેટિંગ આવશે. પછી નીલમ રાજપાલ કહે છે, રાતરાણીના ફ્લાવર છે એ વ્હાઈટ ફૂલ અને ઓરેન્જ દાંડી વાળા.
રાતરાણીના હતા ઓરેન્જ વ્હાઈટ ફૂલ અને ઓરેન્જ ઈ કેવા હતા ભૂલાઈ ગયું પાછું એને પરાજિત પરાજિત અપરાજિત તો આ નહીં પારિજાત પારિજાત પારિજાતના ફૂલ હતા આ શું કહેવાય રાતરાણી શું કહેવાય રાતરાણી કહેવાતી હશે રાતરાણી ના આવે પણ આ પારિજાત છે અંજુ માસીના છે ને ઈ પારિજાત પારિજાત વાળા હતા હું ઈ જ કહું છું તો આ એમ કે નીલમબેન એમ કે છે રાતરાણી હતા એમ રાતરાણી કદાચ તો બીક ઈ હતો ને કેવાતું હોય કે પછી કોને ખબર જે હોય કદાચ રાતરાણી હવે કન્ફ્યુઝન છે કાંઈ નહીં આપણે નેટ ઉપર જોઈને પછી વાત પછી નીલમ રાજપાલ કહે છે હું પણ બટરફ્લાય પી શોધું છું મળે એટલે પહેલા ટી ટ્રાય કરીશ તમારા ઘરે છે તો તમે પ્લીઝ બનાવીને કહેજો ને કેવી લાગે છે તો જો આજ અમે છે ને બનાવવાના છે પણ આજ તો કાંઈ છે ને મેળ પડ્યો જ નહીં કાલે કા પરમ દિવસે કાલે બનાવશું કા પરમ દિવસે બનાવશું આજ મેં બપોર પછી નક્કી કર્યું કે લે પાંદડા તોડીને ઓલું કરવું એમ ત્યાં ભાભુની બેસવા આવી ગયા ને પછી કાંઈ જો આપણે ટી બનાવી ન હોય નકર હું બનાવવાનો વિચાર કરતી હતી. રોનક નો હોય કાંઈ નહીં એકલા હું ટ્રાય કરું બનાવવાની એમ હા કારણ કે પછી બહુ ઓલું થઈ જાય વિડીયો લેતા જાઉં હારે નાખવું આ તે પછી મેં વિચાર કર્યો કે લાય બનાવવું એમ કાંઈ નહીં કાલે જરૂરથી બનાવશું આપણે પછી શ્રુતિ કહે છે એ સફેદ જો આણે શ્રુતિએ કીધું છે એ સફેદ ફૂલ પારિજાતના ફૂલ છે આ ફૂલને સૂર્યોદય પહેલા લઈ લેવા જોઈએ જો ન લેવામાં આવે તો સૂર્યોદય થતા તે જાતે જ ખરી જાય છે આ તો પણ જાતે ખરી જાય તો સારું ને ઉપાડી લેવાના ને પછી તો ડાયરેક્ટ તોડવા માથાકૂટ એવું કરવી હા બરાબર કે નહીં તો એવું છે બધું તો જેટલી જ કોમેન્ટ હતી હમણાં છે ને થોડી કોમેન્ટ ઓછી થઈ ગઈ છે તમે જરૂરથી કોમેન્ટ કરજો કોમેન્ટ પણ ઓછી થઈ ગઈ ને વ્યૂ પણ ઓછા થઈ ગયા અને છે લાઈક પણ ઓછી થઈ લાઈક ગઈ પણ છે. ઓછી થઈ ગઈ છે હા. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કોઈ પણ સજેશન હોય તો સજેશન આપો અને કેવો કન્ટેન્ટ તમારે નેક્સ્ટ જોવો છે એ પણ થોડુંક સજેશન આપી દો તો આપણે એ પ્રમાણે ટ્રાય આમાં કરીએ હું- થોડો અને કરંટ વ્લોગમાં કંઈક એડિટિંગ કે મતલબ મીન્સ કે કંઈ ચેન્જીસ કરવા જેવું હોય કંઈ સજેશન હોય તો એ બી કોમેન્ટ કરો કે તમે આમ નહીં આમ કરો એવું કંઈ હા, તો કોઈ પણ સજેશન હોય તો આપજો તો આપણે જે ખ્યાલ આવે કે આમાં શું આપણે ભૂલ થાય છે કે એમ હા તો જો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે